નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વિહાર વિદ્યાલય ઓનલાઈન શિક્ષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે ભણીશું ધોરણ 4, વિષય છે કુહુ ગુજરાતી. તો એમાં પાઠ 3 છે, એનો ભાગ 6 આજે આપણે અભ્યાસ કરીશું. તો ચાલો બધા કુહુની પાઠ્યપુસ્તક ખોલશે. તમારે બધાએ પાઠ્યપુસ્તક સાથે જ રાખવાની છે. પાઠ્યપુસ્તકમાં તમારે પાના નંબર 53 ખોલવાનું છે. ચાલો ખોલો બધા. ચાલો ખોલ્યું બધાએ પાના નંબર 53. એમાં આજે આપણે અભ્યાસ કરીશું કે કાવ્યમાંથી બોલવામાં સરખા લાગતા શબ્દો શોધીને લખો. દાખલા તરીકે જાગતા ભાગતા બે કેવા આપણને સમાન શબ્દો લાગે એવા શબ્દો કાવ્યમાંથી શોધીને લખવાના છે. તો અહીં આપ્યું છે આગળા, તો ધાબળા, અહીંયા લખવાનું તમારે ધાબળા. પછી જાણતા તો માણતા. પછી વાકડું તો સાકડું. પછી ખાડવી તો શાળવી. પછી અંજવાડિયા તો આંબાવાડિયા. અને પછી બાંધશું તો રાંધશું. થઈ ગયા સમાન શબ્દો. આવા સમાન શબ્દો શોધવાના હતા. પછી છે જોડીમાં કામ કરો, કવિતાના આધારે લખો. દરેક આવતા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવીને બોલ. તો શું કરવાનું છે? કવિતાના આધાર શબ્દ લખો. તો એમાં પહેલો આપણને આપ્યું છે એક, જો શબ્દ અને વાક્ય બે કરવાના છે. તો પહેલું આપણને શું આપ્યું છે? શું એટલે શું શબ્દ? તો કે હવા. તો એમાં પછી કેવો, કેવી ને કેવું. તો હવાને આપણે એમ જ બોલીને કેવી હવા, ખુલ્લી હવા એમ. તો એ કેવી હવા તો કે ખુલ્લી. આ બેમાં શું આવે? ડેસ જ આવે. કેવો હવા એમાં આપણે બોલી ખુલ્લું હવા એમનું બોલી, એટલે એ બેમાં શું? ડેસ કરવા. તો એવી રીતના અહીંયા તમારે શબ્દ લખવાનું વાયરો. વાયરો લખ્યો. તો કેવો, કેવી ને કેવું, એમાંથી શું આવશે? તો કેવો. કેવો વાયરો તો કે વહાલો વાયરો. આ બેમાં ડેસ કરવા. તો પછી પહેલાં આપણે હવામાંથી વાક્ય શું બનશે? પહેલું વાક્ય તો કે ખુલ્લી હવામાં ફરવાની મજા આવે, બન્યું. એવી રીતના બીજું વાક્ય બનાવ્યું તો કે ટાઢો હિમ જેવો વહાલો વાયરો વાય છે. આવી ગયું બે શબ્દ આવી જવા જોઈએ. પછી ત્રીજું જો તો કે અંજવાળું. શબ્દ શું છે? અંજવાળું. તો અંજવાળું આપણે જોઈએ તો કેવું હોય અંજવાળું? તો કે ધોળું. આ બેમાં શું આવે? કેવો, કેવી નો આવે, કેવું હોય અંજવાળું એમ કહીએ ને, એટલે કેવું તો કે ધોળું. તો એનું વાક્ય શું બનશે? તો કે ચાંદની રાતનું ધોળું અંજવાળું તન મનને તાજગી આપે છે. બે શબ્દ આવી ગયા. પછી ચોથું રેતી. કાવ્યમાં આવતા શબ્દો જ લેવાના છે. તો રેતી. તો રેતીને આપણે કેવો, કેવી ને કેવુંમાંથી શું કહી? કેવી રેતી એમ કહી ને, એટલે કેવીમાં તો કે ચાંદી જેવી રેતી. આ બેમાં શું? કાંઈ નહીં. તો કે કેવી તો કે ચાંદી જેવી. તો હવે 20 વાક્ય બનાવશું. તો કે દરિયા કિનારાની સ્વચ્છ ચાંદી જેવી રેતીમાં રમવાની મજા આવે છે. પછી 5 ઘર અથવા રહેઠાણ પણ આપણે કહીએ ને ઘરને. બે શબ્દ તમે લખી શકો છો. તો ઘર એટલે કેવું આપણે એમ કહીએ. તો ઘર એટલે કેવું તો કે સાંકડું અથવા માકડું, મોકળું. સાંકડું અથવા મોકળું. તો એના ઉપરથી વાક્ય શું બનશે? તો કે સાંકડું ઘર છોડીને વનનું મોકળું રહેઠાણ મને ખૂબ ગમે છે. એવું પણ થાય. પછી છે વાદળી. તો વાદળી એટલે કેવી વાદળી? તો કે સોનેરી કોરવાળી વાદળી. તો એનું વાક્ય શું બનશે? તો કે અમે સંધ્યા ટાણે આકાશમાં સોનેરી કોરવાળી વાદળી જોઈ.
પછી છે રસોઈ, તો કેવી રસોઈ? તો કે ભાવતી રસોઈ. તો એનું વાક્ય શું બનશે? તો કે અમને ભાવતી રસોઈ જમ્યા અને પાછલા પહોરની મીઠી નિંદ્રા માણી. સમજાણું? પછી 2-3 વાક્યમાં પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્ન જવાબ છે. તેમાં પહેલો પ્રશ્ન, ભાઈ બહેન ઘરેથી ભાગી જવા શી યુક્તિ કરી? તો એના જવાબ, ભાઈ બહેનની પાછલા પહોરની નિંદ્રા ઉડી ગઈ હતી. તેઓએ ઓશિકા ઉપર 2 ધાબળા ઓઢાડ્યા અને પછી ચૂપચાપ ઘરેથી ભાગી ગયા. પછી બીજો પ્રશ્ન કે ભાઈ બહેન ભાગ્યા તેની મા બાપને કેમ ખબર ન પડી? તો જવાબમાં, રાત્રિના પાછલા પહોરનો સમય હતો. ભાઈ બહેનની નીંદર ઉડી ગઈ હતી. તેમના મા બાપ ઊંઘતા હતા. તેવા સમયે ઓશિકા ઉપર 2 ધાબળા ઓઢાડીને ભાઈ બહેન ચૂપચાપ ભાગ્યા. તેથી મા બાપને ખબર ન પડી. પછી ત્રીજું, ઘરની બહાર એવું શું છે જે ભાઈ બહેનને ખૂબ ગમે છે? તો જવાબ, ઘરની બહાર ખુલ્લી હવા છે, ઠંડો વાયરો વાય છે, અંજવાળી રાત્રિ છે અને મોકળાશ છે. જે ભાઈ બહેનને આ બધું ખૂબ ગમે છે. પછી ચોથું, ચૂંદડી શાની બનેલી છે? આવી ચૂંદડી જોવાની મજા ખતમ ન થાય તે માટે તેઓ શું કરશે? તો કે જવાબમાં જોશું તો કે ચૂંદડી ઝાકળની બનેલી છે. આવી ચૂંદડી જોવાની મજા ખતમ ન થાય તે માટે તેઓ ચૂંદડીનો છેડો ચાલીને આકાશમાં જશે અને જોશે કે એનો સાળવી એટલે કે વણકર કોણ છે. સાળવી એટલે શું થાય? તો કે વણકર. પછી 5મો પ્રશ્ન, ધરતી અને આકાશ જુદી રીતે સુંદર લાગે તે માટે ભાઈ બહેન શું કરશે? તો જવાબ, ધરતી અને આકાશ જુદી રીતે સુંદર લાગે તે માટે ભાઈ બહેન આભથી તારલા લાવીને ધરતીને ખોળે ખંખેરશે. તેઓ સોનેરી કોરની વાદળી લાવીને ધરતી પર ચારે બાજુ ચંદરવા બાંધશે. પછી છે ભાઈ બહેને જે કર્યું, જોયું, અનુભવ્યું તે લખો. તે અહીંયા લખવાનું છે. તો અહીંયા લખશું. આપણને પહેલું આપ્યું છે ઠંડો પવન વાયો, ઓશિકા પર ધાબળા ઓઢાડી. તો અહીંયા લખવાનું ચૂપચાપ ઘરમાંથી ભાગ્યા. પછી અહીંયા રૂપાળી રેતી. પછી ખેતર કોતર વટાવ્યા. પછી વહેતું ઝરણું. આંબા વાડિયા ખુદી વળ્યા. અને એ પૂછે રૂપાળું રહેઠાણ. પછી છે કવિતાના આધારે ફકરો પૂરો કરો. કવિતાના આધારે ફકરો લખવાનો છે. હું તો અહીંયા મારી અને મારા ભાઈ બહેન નામ, તો અહીંયા જે પણ તમારા ભાઈ બહેનનું નામ હોય તે લખવા. ની એકાએક ઊંઘ ઉડી ગઈ. પછી અમે આ ઘરમાંથી નીકળી જવાનો પ્લાન બનાવ્યો. સૌથી પહેલાં એક યુક્તિ વિચારી. અમે ઓશિકા ઉપર 2 ધાબળા ઓઢાડ્યા. અહીં લખવાનું અમે ઓશિકા પર 2 ધાબળા ઓઢાડ્યા અને ચૂપચાપ ઘરમાંથી બહાર
ભાગી ગયા, બહાર ઠંડો પવન વાતો હતો, તેની મોજ માણી. પછી અહીંથી લખવાનું મોજ માણી, અંજવાળી રાતે ખેતર અને કોતર વટાવતા અમે આખું આંબાવાડી ખૂંદી વળ્યા, રૂપેરી રેતી વેરાયેલી હતી, એની પાસે ઝરણું વહેતું હતું, તેની પાસે ઝરણું વહેતું હતું. આવી જ રીતના લખવાનું છે. પછી છે જોડીમાં કામ કરો, એકબીજાની સામે બેસો અને 1 મિનિટ સુધી જોયા કરો, તે પછી નીચેની શબ્દ જોડી મોટેથી વાંચો. તો આ શબ્દ જોડી વાંચવાની છે. તેમાં અ અને આ એવી રીતના આપ્યું છે, ઈ ઉ શબ્દ. લલિત તો લલિતા, શેઠ તો શેઠાણી, મન તો માન, પવન તો પાવન, સરસ તો સારસ, દિન તો દિન, દિવસ તો દીકરો, ભૂમિતિ તો દીપિકા, ખડિયો તો લીમડો, આગિયો તો બગીચો, પરોઢિયો તો દર્શનીય. પછી ભોળું તો તંબુ, સસલું તો કુળ, જુસ્સો તો પૂજા, મુક્ત તો ખેડૂત, દુશ્મન તો મજબૂત, સૂર તો દૂષિત, સુંદર તો કૂક ને સુખ તો બૂમ. પછી શબ્દોમાં અક્ષર સાથે જોડાયેલ નિશાનીઓ જુઓ. ચોથું ધોરણ. ચો એટલે ચ અલગ કરીને પછી વત્તા કરીને ચો, કાનો ને એક માત્ર એવી રીતના અલગ પાડ્યું છે. તો અહીંયા આપણને એવી રીતના છે, કોષ્ટકમાં લીટી કરેલ અક્ષરને રસ્વઈ, દીર્ઘઈ, રસ્વાવાળું, દીર્ઘાવાળું માંથી યોગ્ય નિશાની લગાડો. બનેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. તો આપણને ક્રમ અક્ષરને આપણને નિશાની અહીંયા આપી દીધી, બનતો શબ્દ અને વાક્ય એવું એક ઉદાહરણ તરીકે દે. જો આપ્યું છે. તો પેલું આપણને ઘ જ ખાલી આપ્યું છે. ખજૂરનું ઉદાહરણ જોઈ લે પહેલાં. તો જો ઉદાહરણ ખ જ ર આપ્યું છે, તેમાં કઈ નિશાની ખૂટે છે? રસ્વાઈ, દીર્ઘઈ, રસ્વાવાળું, દીર્ઘા. તો નીચે જને નીચે દીર્ઘાવાળું ખૂટે છે, તો અહીંયા એની નિશાની પણ આપણને આપી દીધી. અને સાચો શબ્દ બનતો કયો શબ્દ નીકળ્યો? તો કે ખજૂર. અને એનું વાક્ય બની ગયું તો કે ખજૂરનો દવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. બની ગયું. એવી રીતના આપણને હું પેલું ખાલી ઘ જ આપ્યું છે, તો એની નિશાની કઈ આવશે? તો કે દીર્ઘઈની. આમ કરીને આમ. તો અહીંયા ઘી લખવાનું થઈ ગયું. પછી અહીંયા વાક્ય બનાવવાનું. તો વાક્ય બનશે કે અહીં ગાયનું ઘી મળે છે. તો અહીંયા લખવાનું અહીં ગાયનું ઘી મળે છે. થઈ ગયું. પછી બીજું આપ્યું છે જય. અને પછી ઈ કરીને આપ્યું છે. એમાં કઈ નિશાની અને કયો શબ્દ બને? તો કે દીર્ઘાવાળું. પછી જૂની નીચે જૂ ઈ થઈ ગયો શબ્દ. તો કે બાગમાં જુઈનો અથવા તો જુઈના છોડ છે. થઈ ગયું. પછી પંચડ એમ આપ્યું છે. તો જે શબ્દ નીચે લીટી કરી છે ને એમાં આપણને નિશાની ખૂટે છે. તો કઈ નિશાની છે એમાં આવશે? તો કે પની નીચે આવશે દીર્ઘાઈ.
અને ડીમાં આમ દીર્ઘાય આવશે, દીર્ઘાવાળું. પૂંછડી થઈ ગયું. પછી હાથીની ને ટૂંકી પૂંછડી હોય છે. થઈ ગયું. પછી પેન્સિલ એવી રીતના આપ્યું. તો એમાં શું ખોટે? તો કે એમાં રસવઈ, ની ને રસવઈ આમ કરીને આમ આવે. તો એ લખવાનું પેન્સિલ. તો મારી પાસે પેન્સિલ નથી એવું વાક્ય બન્યું. મારી પાસે પેન્સિલ નથી. પછી પની નીચે લીટી આપી છે, એમાં કંઈ નિશાની ખૂટે છે, મતલબ પસતક એમ બને. તો શું શેની ખૂટે છે? તો કે પુને રસવાવાળું નીચે પુસ્તક થયું ને, પુસ્તક. તો એ વાક્ય બનાવવાનું વરસાદથી મારું પુસ્તક પલળી ગયું. પછી સને નીચે ખૂટે છે અને ક્ષને નીચે ખૂટે છે. એમાં કયો આવશે? રસવા દીર્ઘાવાળું 2. સુરક્ષિત, સુને નીચે સુરક્ષિત. અમે સુરક્ષિત સ્થળે રોકાઈ ગયા. પછી સખત સાડી એમાં આપ્યું છે. તેમાં શું? રસવાઈને દીર્ઘ, કીને રસવાઈ અને ઈડીને દીર્ઘાઈ. તો એ લખવાનું શક્તિશાળી. વાક્ય બનશે ભારતનું સૈન્ય શક્તિશાળી છે. મારા એમ નથી વ્યવસ્થિત લખાયું એટલે નથી લખ્યું. તમે લખી નાખજો કે ભારતનું સૈન્ય શક્તિશાળી છે. સમજાણું? પછી હવે વાર્તા મોટેથી વાંચો અને પ્રશ્નોના જવાબ લખો. તો વાર્તા વાંચી કે જમણી બાજુએથી પોપટ અને ડાબેથી પોપટી આવ્યા. માળામાં બચ્ચા તેમની રાહ જોતા હતા. પોપટ એક જરાક તોફાની હતું. તે બધાને ખસેડીને આગળ આવી ગયું. પોપટીએ તેની ચાંચમાં ઈયળ મૂકી, પછી તેને પગ વડે ખસેડ્યું. પોપટીએ પોપટું 2, પોપટું 4 ને ખાવાનું આપ્યું. પોપટુએ પોપટું 5 અને 3 ને પૂરું. હવે એમાં પ્રશ્ન આપ્યા છે આપણે. જો પહેલું, કોણ તોફાની હતું? તો કે પોપટું એક તોફાની હતું. તો એ લખવાનું પોપટું એક તોફાની હતું. પછી પપ્પાએ કયા બચ્ચાને ખાવાનું આપ્યું? કે પપ્પાએ પોપટું 5 અને 3 ને ખાવાનું આપ્યું. અહીંયા ખાલી એમ જ લખ નાખી 5 અને 3 ને. પછી ઈયળના બચ્ચાનું નામ શું હશે? તો કે ઈડી, ઈડું હશે. પછી આ કુટુંબમાં કેટલા સભ્યો છે? તો કે 7. આ કુટુંબમાં 7 સભ્યો છે. પછી હવે 5મું આપ્યું છે કે ખોટો વિકલ્પ છે કોણ? જમણેથી પોપટ આવ્યો, ડાબેથી પોપટી આવ્યો. તેમને જોતાં જ પોપટું એક આગળ આવીને આવ્યો. તો ખોટો શબ્દ કરવાનો છે. તો જમણેથી પોપટ આવ્યો એમ બને ને, એટલે આવી છે કે નાખવાનું. ડાબેથી પોપટી આવી, તો આવ્યો છે કે નાખવાનું. તેમને જોતાં જ પોપટું એક આગળ આવ્યું, તો આવીને આવ્યો છે કે નાખવાનું. સમજાણું? પછી છે હસીએ શિક્ષક.
પાંડવો વનવાસ માટે ક્યારે નીકળ્યા હતા? તો ચિંતન કહે. સાહેબ 9:15 વાગે. શિક્ષક આવું કેવી રીતે કહી શકે? તો ચિંતન કહે. સાહેબ વનવાસનું ઉલટું વાંચો એટલે 9:15 થાય. પછી લગભગ સરખા. તો ચૂલો તો હિંચકો, માંજવું તો ઘસીને સાફ કરવું, હોંશ તો ઉમંગ, અનોખી તો બધાથી જુદી, કૌશલ્ય તો કળા કરવાની આવડત, પારો તો લાકડાનો કળાવાળાનો મણકો, ચણોઠી એટલે એક વેલનું બી, આગળ ઘસીને આવું એટલે પહેલી હરોળમાં આવું, વિધિવત એટલે નિયમ પ્રમાણે, લાડ લડાવવું, વહાલ કરવું, અજબ સર્જન નવાઈ લાગે એવી બનાવટ, આંખમાં આંસુ ઘસી આવવા, દુઃખ અનુભવવું, મુશ્કેલી એટલે કે તકલીફ, મેળો જામવો, ઘણા લોકો ભેગા થવા, લચ્છી દોરાની છૂડી ઝીણવટપૂર્વક, ખૂબ જ બારીકાઈથી, પરસાળ ગામડાના ઘરોમાં રહેલા ઓરડાની આગળનો ખુલ્લો ભાગ, શીર્ષાસન એટલે ઊંધા માથે થવું. જે શબ્દ પોટલી આવી છે અહીંયા શબ્દ અમુક લખી નાખીએ આપણે. તો કે અતિથિ, નિયમિત, વિદાય, શાસન, વિજ્ઞાન, જ્ઞાનદા અને જ્ઞાની. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પાઠ 3નો અભ્યાસ પૂર્ણ કરી લીધો. હવે પછીનો પાઠ આપણે બીજા વિડીયોમાં જોશું. નમસ્તે, ધન્યવાદ.